गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो लास्ट लेक्चर में आपणे द्रावणना प्रकारो अने मोलारिटी अने मोलालिटी विषे आपणे चर्चा करी हती, एना एक्जाम्पल पण जोया हता। आज आपणे एना पछीना जे सांद्रता दर्शावता राशि छे एने आपणे जोवाना छीए। ओके, ए बधी ज जोवाई जाए ए पछी आपणे ચોપડીના એક્ઝામ્પલ પણ જોઈશું। તો સૌથી પહેલાં એની અંદર છે દોડથી ટકાવારી। દોડથી ટકાવારી જેને પરસેન્ટેજ W/W કહેવામાં આવે છે। યાદ રાખજો કે જે અંશ છે અહીંયા કોઈ પણ જગ્યાએ અંશ છે એ શું સૂચવે છે? એ દ્રાવ્ય અથવા તો પછી દ્રાવક સૂચવે છે દરેકમાં, અને છેદમાં જે આપેલું હોય જે પણ એ શું સૂચવે છે? દ્રાવણ સૂચવે છે। ઓકે, એનો મતલબ જો આપણે દળથી ટકાવારી તમને શોધવાનું કીધું હોય કોઈ પણ દ્રાવ્યનું દળથી ટકાવારી, તો શું થઈ જશે? એને આપણે ઘટક નામ આપ્યું છે કે દ્રાવણમાં ઘટકનું દળ, દ્રાવણમાં ઘટકનું દળ ભાગ્યા દ્રાવણનું કુલ દળ। એટલે જે પણ આ ઘટક હોય કે દ્રાવણમાં દ્રાવ્યનું દળ અથવા તો દ્રાવણમાં દ્રાવકનું દળ ભાગ્યા દ્રાવણનું કુલ દળ, બરાબર, ગુણ્યા 100। શોધવાના છે એટલે આપણે શું કરીશું? આપણે એને 100 વડે ગુણીશું, બરાબર। એટલે તમને કોઈ પણ વસ્તુ આપેલી હોય, અહીંયા ઘટકનું દળ કીધેલું છે તો અંશ અને છેદમાં શું આવશે? બંનેનું દળ આવશે, બરાબર, કે ઘટકનું દળ ભાગ્યા દ્રાવણનું કુલ દળ ગુણ્યા 100। ચલો નેક્સ્ટ છે કદથી ટકાવારી, પરસેન્ટેજ V/V। ઓકે, એની અંદર શું થઈ જશે? ઘટકના કદથી ટકા। તો સેમ વસ્તુ કે ઘટકનું કદ અહીંયા શું છે? V એટલે વોલ્યુમ, એટલે કે કદ થઈ જશે। એટલે કોઈ પણ ઘટક, એમાં દ્રાવ્ય ઘટક પણ આવી ગયો અને દ્રાવક ઘટક પણ આવી ગયો, ભાગ્યા દ્રાવણનું કુલ કદ ગુણ્યા 100। અહીંયા ધ્યાન રાખજો બધી જ વસ્તુમાં ઉપર નીચે એકમ સેમ હોવો જોઈએ। બંને મિલીલીટરમાં લેવાનું અથવા તો બંને લીટરમાં લેવાનું, બંને ગ્રામમાં લેવાનું અથવા તો બંને કિલોગ્રામમાં લેવાનું। 1 મિલીલીટરમાં 1 લીટરમાં એવું ચાલશે નહીં, બરાબર। એટલે બંને વસ્તુ તમારે અલગ અલગ હોવી જોઈએ। ઓકે, ચલો તો કદથી ટકાવારી પરસેન્ટેજ V/V, બરાબર, અંશ અને છેદ બંને કદ છે। નેક્સ્ટ જે છે એ દળ કદ ટકાવારી છે, પરસેન્ટેજ W ભાગ્યા V। એટલે આ શું થઈ જશે? અંશમાં દળ લઈશું। કોનું લઈશું? દળ ઘટકનું। ઘટકમાં દ્રાવ્ય પણ હોઈ શકે, દ્રાવક પણ હોઈ શકે, અને છેદમાં શું લઈશું? કદ લઈશું। કોનું? દ્રાવણનું કદ, બરાબર। આ થોડો ફાસ્ટ એટલે જાઉં છું કારણ કે 11મા ધોરણમાં તમે આ વસ્તુ ભણી ગયા છો પહેલા ચેપ્ટરની અંદર, એટલે આપણું એક પ્રકારનું આ રિવિઝન જ છે, બરાબર। તો ઘટકના દળથી ટકા, અંશમાં દળ છે, ઘટકનું દળ, એ દળ કયું હોઈ શકે? દ્રાવ્ય પણ હોઈ શકે, દ્રાવક પણ હોઈ શકે, અને છેલ્લે શું છે? છેદમાં કદ, દ્રાવણનું કુલ કદ ગુણ્યા 100, બરાબર। તો એકદમ સિમ્પલ છે, દળથી ટકાવારી, કદથી ટકાવારી અને દળ કદથી ટકાવારી। આપણે સ્વાધ્યાયના અને લખાણ સંબંધિત દાખલા છે ચોપડીની અંદર, એમાં શરૂઆતમાં આ 3 જે રાશિ છે દળથી ટકાવારીનો ઉપયોગ મેક્સિમમ થયેલો છે, પછી કદથી ટકાવારીનો પણ ઉપયોગ થયેલો છે, દળ કદની ટકાવારીનો પણ ઉપયોગ થયેલો છે, બરાબર। ઓકે, સો નેક્સ્ટ શું છે? પાર્ટ્સ પર મિલિયન, PPM, પાર્ટ્સ પર મિલિયન। મિલિયન એટલે શું થશે? 10⁶। તો જે આપણે ઉપર કરતા હતા એ જ વસ્તુ છે કે ઘટકના પાર્ટ્સની સંખ્યા અથવા તો પછી એનું શું લઈશું આપણે? ઘટકના પાર્ટનું દળ ભાગ્યા દ્રાવણનું કુલ દળ। જેમ આપણે ટકા શોધતા હતા 100થી, એ જ રીતે અહીંયા શું થશે? મિલિયન છે તો શું થઈ જશે? 10⁶ થઈ જશે ગુણ્યા, બીજો કોઈ જ ફરક નથી, બરાબર। એકદમ સિમ્પલ છે ફોર્મ્યુલા પાર્ટ્સ પર મિલિયન શોધવાનો। અને લાસ્ટ છે મોલ અંશ। મોલ અંશ તમે જાણો જ છો, એનો સિમ્બોલ X છે। ઘટકના મોલની સંખ્યા ભાગ્યા કુલ મોલ,
એટલે ધારો કે આપણે બે ઘટક લઈએ કે ઘટક એ અને ઘટક બી, બરાબર. તો જો આપણે એના મોલ શોધવા હોય તો શું લઈશું? એના મોલ ભાગ્યા કુલ મોલ, એટલે કે એ પ્લસ એન બી. સેમ વે જો બીના મોલ શોધવા હોય તો શું લઈશું? એન બી ભાગ્યા એન એ પ્લસ એન બી. ઓકે, એકદમ સિમ્પલ છે, બરાબર. તો આપણા બધા જ આ ફોર્મ્યુલા થઈ ગયા. હવે આપણે એના ઉપરથી દાખલા જોવાના છીએ. સૌથી પહેલાં તો લખાણ સંબંધિત જે દાખલા છે એ આપણે જોઈશું, બરાબર. તો લખાણ સંબંધિત દાખલાની અંદર પહેલો દાખલો જ એકદમ સિમ્પલ છે. ઓકે, આપણે હેડિંગ આપી દઈએ લખાણ સંબંધિત દાખલા, એમાં ક્વેશ્ચન નંબર 2.1, બરાબર. ચલો, એ શું કહે છે? તો એ એવું કહે છે કે તમારે દળથી દળના ટકા શોધવાના છે. કોના? બેન્ઝીનના. અને તમને શું આપેલું છે કે બેન્ઝીનનું કાર્બન ટેટ્રાક્લોરાઇડની અંદર દ્રાવણ બનાવેલું આપ્યું છે કે 22 ગ્રામ બેન્ઝીનને 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દ્રાવ્ય કરેલો છે, બરાબર. શું કહે છે કે 22 ગ્રામ બેન્ઝીન એટલે કે C6H6 એને 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દ્રાવ્ય કરેલ છે, બરાબર. અને તમારે શું શોધવાનું છે? પરસન્ટેજ W/W. કોનું? બેન્ઝીનનું. C6H6નું કેટલું હશે, બરાબર. ચલો, પરસન્ટેજ W/W એનો ફોર્મ્યુલા શું થઈ જશે? બરાબર, તમારે બંને શોધવાનું છે. સોરી, પરસન્ટેજ W/W કાર્બન ટેટ્રાક્લોરાઇડનું પણ શોધવાનું છે, બરાબર. તો ફોર્મ્યુલા શું થઈ જશે? આપણે શીખ્યા છીએ ઘટકનું દળ ભાગ્યા દ્રાવણનું કુલ દળ, બરાબર. ઘટકનું દળ, તો તમને ઘટકનું દળ તો આપેલું છે. એક ઘટક છે 22 ગ્રામ બેન્ઝીન અને બીજો ઘટક છે 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ, પણ તમને દ્રાવણનું દળ આપેલું નથી. તમને એવું કીધું છે કે 22 ગ્રામ બેન્ઝીનને 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દ્રાવ્ય કરેલ છે. એનો મતલબ શું થઈ ગયો કે બેન્ઝીન તમારું દ્રાવ્ય છે અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ શું છે? દ્રાવક છે. તો આપણે અહીંયા શોધી શકીએ કે દ્રાવણનું કુલ દળ, દ્રાવણનું કુલ દળ કેટલું થઈ જશે? 22 + 122, તો શું થઈ જશે? 144 ગ્રામ. એ શું થઈ ગયું? દ્રાવણનું દળ. ઓકે, ચલો, તો આપણે પહેલું શોધીએ હવે કે બેન્ઝીનના C6H6ના દળથી ટકા પરસન્ટેજ W/W. તો એ શું થઈ ગયા? બેન્ઝીનના. તો બેન્ઝીનનું દળ ભાગ્યા બેન્ઝીનનું દળ એટલે કે તે ઘટકનું દળ દ્રાવણમાં ભાગ્યા દ્રાવણનું દળ ગુણ્યા 100. તો શું થઈ જશે? બેન્ઝીનનું દળ છે 22 ભાગ્યા 144 દ્રાવણનું દળ ગુણ્યા 100. આનો જવાબ આવશે તમારો 15.28%. 15.28%, બરાબર. ચલો, તો આપણને બેન્ઝીનના દળથી ટકાવારી મળી ગઈ.
એ જ રીતે તમને બીજું શોધવાનું કીધું છે. શું શોધવાનું કીધું છે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 ના દળથી ટકા, CCl4 ના દળથી ટકા. તો શું થઈ જશે? CCl4 નું કાર્બન ટેટ્રાક્લોરાઇડનું દળ કેટલું છે? 122 ભાગ્યા દ્રાવણનું દળ 144 ગુણ્યા 100 બરાબર. શું જવાબ આવશે આનો? 74.72. 74.72 જવાબ આવશે. સોરી 84.72%. બરાબર. તો CCl4 ના દળથી ટકા મળી ગયા. દાખલો તમારો અહીંયા પૂરો થઈ ગયો. એકદમ સિમ્પલ દાખલો છે, ફોર્મ્યુલા તમને આવડે છે તો તમે વિચારો કે તમે એના ઉપરથી કઈ કઈ કિંમતો મેળવી શકો છો. રકમને 1 નહીં 2 નહીં 3 વખત વાંચો અને સમજવા માટે ટ્રાય કરો કે તમને કઈ કઈ વસ્તુ એની અંદર આપેલી છે અને એના આધારે તમે દાખલાની ગણતરી કરો. બરાબર. ચલો નેક્સ્ટ આપણે જોઈએ છીએ 2.2. બરાબર. 2.2. તો 2.2 તમને શું કહે છે દાખલો? તમને એવું કીધું છે કે તમને પહેલાં તો બેન્ઝીનનું દ્રાવણ આપેલું છે 30% દળથી. તમને શું કીધું છે? બેન્ઝીનનું 30% દળથી. CCl4 માં બનાવેલું દ્રાવણ છે અને તમને એવું કીધું છે કે બેન્ઝીનના મોલ અંશ શોધો. તમને શું આપેલું છે કે દળથી ટકા આપેલા છે બેન્ઝીનના અને શેમાં બનાવેલું છે? કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં બનાવેલું છે. અને તમને એવું કીધું છે કે બેન્ઝીનના મોલ અંશ શોધો. બેન્ઝીનના તમારે મોલ અંશ શોધવાના છે. ઓકે. સો તમને અહીંયા શું કીધું છે? બેન્ઝીનના મોલ અંશ તમારે શોધવાના છે. બરાબર. અને તમને બેન્ઝીનના દળથી ટકા આપેલા છે અને શેમાં દ્રાવણ બનાવેલું છે? કાર્બન ટેટ્રાક્લોરાઇડની અંદર દ્રાવણ બનાવેલું છે. ઓકે. તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ શું થઈ જશે? એ તમારું દ્રાવક થઈ જશે અને બેન્ઝીન શું થઈ જશે? એ દ્રાવ્ય થઈ જશે. બેન્ઝીન દ્રાવ્ય થઈ જશે. તો આપણે શું કરીએ? ધારી લઈએ કે ધારો કે દ્રાવણનું કુલ દળ કેટલું લઈએ છીએ આપણે? 100 ગ્રામ એવું ધારી લઈએ. 100 ગ્રામ એવું આપણે ધારી લઈએ. બરાબર. હવે દ્રાવણનું કુલ દર આપણને ધારી લીધું. તમને 30% દળથી બેન્ઝીનનું આપેલું છે. બરાબર. તો આપણે કેવી રીતે લખી રાખીએ કે દળથી દળના ટકા. કોના? બેન્ઝીનના. બરાબર. તો એમાં શું થઈ જશે? બેન્ઝીનનું દળ ભાગ્યા દ્રાવણનું દળ ગુણ્યા 100. હવે દ્રાવણનું દળ આપણે ધારી લીધું. બેન્ઝીનના ટકા તમને આપેલા છે કેટલા? 30. ચલો બેન્ઝીનનું દળ દ્રાવણનું દળ આપણે ધારી લીધું છે 100 અને ગુણ્યા 100. તો 100 કેન્સલ આઉટ થઈ ગયા. તો પછી બેન્ઝીનનું દળ આપણને કેટલું મળ્યું? 30. ક્યારે 30 હોય? કે જ્યારે દ્રાવણનું કુલ દળ કેટલું હોય? 100. બરાબર. હવે દ્રાવણ બરાબર શું થઈ જશે? દ્રાવ્ય પ્લસ દ્રાવક. તો દ્રાવ્ય બેન્ઝીન છે અને દ્રાવક શું છે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો તમને કાર્બન ટેટ્રાક્લોરાઇડનું દળ પણ મળી જશે.
દ્રાવણનું દળ માઇનસ દ્રાવ્યનું દળ, તો તમને કાર્બન ટેટ્રાક્લોરાઇડનું દળ પણ મળી ગયું. તો હવે તમારી પાસે બે દળ છે, એક દ્રાવ્યનું દળ પણ છે અને દ્રાવકનું, એટલે કે તમારી પાસે બેન્ઝીનનું દળ પણ છે અને કાર્બન ટેટ્રાક્લોરાઇડનું દળ પણ છે. તો તમે બંનેના મોલ શોધી શકો. મોલ કોના? બેન્ઝીનના મોલ તમે શોધી શકો. એ જ રીતે કાર્બન ટેટ્રાક્લોરાઇડના મોલ પણ તમે શોધી શકો. ચલો બંનેના મોલ શોધી લો. દળ છે, દળ ભાગ્યા આણ્વીય દળ એટલે તમને મોલ મળી જશે. મોલ મળી જાય તો તમે મોલ અંશ શોધી શકો. બરાબર. તો ઓલમોસ્ટ દાખલો મેં પૂરો કરી નાખ્યો છે. તમારે મોલ શોધીને તમારે એની કિંમત ઉપરથી મોલ અંશ શોધવાના છે. ઓકે, તો આ દાખલો પછીનો તમારે તમારી જાતે ગણવાનો છે. તો આપણે આજે રાશિ જોઈ અલગ અલગ સાંદ્રતાની અને એના ઉપરથી જે લખાણ સંબંધિતના પહેલાં બે દાખલા હતા એ આપણે કમ્પ્લીટ કર્યા. આ બીજો દાખલો તમારે જાતે ગણવાનો છે. આનો જવાબ તમારે આવી જવો જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે બીજા આગળના દાખલા ગણીશું. બરાબર. થેન્ક યુ.